તીખા તેવર સાથે દેખાતા ગેનીબેન ઠાકુરની આંખોમાં આજે આંસુ આવ્યા. હે કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે એવું કહીને ગેનીબેન રડી પડ્યા. સામાન્ય રીતે પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકુર અલગ જ અને આક્રમક તેવરમાં દેખાતા હોય છે, પરંતુ આજે ફોર્મ ભરતા પહેલા ગેનીબેન ભાવુક થઈ ગયા. ગેનીબેન ઠાકુર પોતાને મળેલી લોકસભાની ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે રડી પડ્યા. બનાસકાંઠાના મતદારોને આકર્ષવા માટે ગેનીબેન ઠાકુર પોતાની વાત કહેતા હતા અને ડૂમો ભરાઈ આવ્યો હતો. ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે ગેનીબેન આંસુને રોકી શક્યા નહોતા. ગેનીબેને કહ્યું, બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી છે, ત્યારે હે ભગવાન મારી નાવ તારજે. બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે અને ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ નિર્મૂલ જય હે ભારત. અગાઉ વાવના ધારાસભ્ય અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકુર ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા પૂજા અર્ચના કર્યા, ટ્રેક્ટરની મુસાફરી કરી અને અંતમાં તેમણે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચડોતરામાં સભાને સંબોધિત કરી હતી. ગેનીબેને મતદારોને રીઝવવા માટે અને બનાસકાંઠાના વિકાસની વાતો કરી હતી. ગેનીબેને ફોર્મ ભરતા પહેલા તેમણે ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદ પ્રકાશ બાપજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. બાદમાં ગેનીબેને સણાધર ખાતે અંબાજી માતાના દર્શન કરી આશીર્વાદ લીધા. માતાને ભેટીને કોંગ્રેસ ઉમેદવાર હિપકે ચડ્યા. ફોર્મ ભરતા પહેલા ઋત્વિક મકવાણા ભાવુક થયા. લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારોએ ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે. આ દરમિયાન કેટલાક ઉમેદવારો ફોર્મ ભરતા પહેલા મંદિરે જઈને દર્શન કર્યા તો કેટલાકે જીતની દુઆઓ માંગી. પરંતુ સુરેન્દ્રનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ફોર્મ ભરતા પહેલા ભાવુક થયા. આજે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હતા તે પહેલા માતા અને બહેનને મળ્યા હતા. ત્યારે માતા અને બહેનને ભેટીને તેઓ રડી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, પ્રવક્તા મનીષ દોશી, ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા. આ તરફ બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકુર પણ અલગ અંદાજમાં દેખાયા. હંમેશા કંઈક નવું કરવા જાણીતા ગેનીબેન અલગ અંદાજમાં ફોર્મ ભરવા નીકળ્યા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે ગેનીબેન ટ્રેક્ટરમાં બેસીને ફોર્મ ભરવા માટે નીકળ્યા. ગાડીઓના મોટા કાફલા સાથે ટ્રેક્ટરમાં સવાર થઈને ગેનીબેને શક્તિ પ્રદર્શન કર્યું. ફોર્મ ભરતા પહેલા તેમણે ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદ પ્રકાશ બાપજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. બાદમાં ગેનીબેને સણાદર ખાતે અંબાજી મંદિરના દર્શન કરી આશીર્વાદ લીધા. ત્યારબાદ ટ્રેક્ટરમાં સવાર થઈને સભા સ્થળે જવા રવાના થયા. ચોગડિયું સાચવવા ઉમેદવાર બાઇક લઈને ભાગ્યા. વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવારે ભર્યું ફોર્મ. સમર્થકો સાથે ખુલ્લી જીપમાં પહેલા સવાર થયા. મોટી સંખ્યામાં સમર્થકો આવી જતા નેતાજીને ખબર જ ન રહી કે વિજય મુહૂર્તનો સમય થઈ ગયો છે. વિજય મુહૂર્ત સાચવવા બાઇક પર સવાર થઈને આવ્યા વાઘોડિયા વિધાનસભા બેઠકના ધર્મેન્દ્રસિંહ. વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપ ઉમેદવાર બાઇક પર સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા. આમ તો ધર્મેન્દ્રસિંહ સમર્થકો સાથે ખુલ્લી જીપમાં સવાર થઈને ફોર્મ ભરવા જતા હતા, પરંતુ વિજય મુહૂર્ત સાચવવાનું હોવાથી તેઓ તાત્કાલિક અસરથી બાઇક પર સવાર થયા અને તાલુકા સેવા સદન પહોંચ્યા. તેમણે મામલતદાર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી. બાઇક પર સવાર થઈને આવેલા ઉમેદવારોનો વિડીયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ફોર્મ ભરતા પહેલા સવારે માતા પિતા અને કુલદેવીના આશીર્વાદ લીધા. સોમા પટેલ ફરી ભાજપમાં ભળી ગયા. સી.આર. પાટીલે કરાવ્યા કેસરિયા. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત 7 મેના રોજ મતદાન યોજાશે. આ પહેલા આજે પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ફરી એક વખત ભાજપમાં પ્રવેશ કરી ચૂક્યા છે. કેસ ધારણ કરાવી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ પ્રવેશ આપ્યો. સોમા પટેલ અગાઉ અપક્ષ ચૂંટણી પણ લડી ચૂકેલા છે. છેલ્લે કોંગ્રેસમાં હતા અને તેમને પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જોકે હવે લોકસભાની ચૂંટણી આવતા જ સોમા પટેલે પક્ષ પલટો કર્યો અને ભાજપમાં ભળી ગયા. 3 વખત ધારાસભા લડ્યો છું, નગરપાલિકામાં ઉપપ્રમુખ રહ્યો છું, 2 વર્ષ ગુજરાત સ્ટેટ ટ્રાન્સફર ચેરમેન રહ્યો છું. એટલે લડવાનો બહુ મોહ નથી, પણ જે પાર્ટીએ સારું કામ કર્યું છે એના માટે જ પાછો આવ્યો. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પૂર્વ સાંસદ અને તળપદા કોળી સમાજના નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે આ માટે અંગત કારણોસર પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું કારણ આપ્યું હતું. એક સમયે સોમા પટેલ રાજકારણને એવા અઠંગ ખેલાડી હતા કે પાર્ટી તેમને પોતાના પડખે લેવા માટે પડાપડી કરતી હતી. ઢોલ નગારાના તાલ અને સમર્થકોના સૈલાબ સાથે દમણ-દીવ બેઠક ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ફોર્મ ભર્યું. દમણ-દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભરવા નીકળતા પહેલા તેઓએ પરિવારજનો સાથે પૂજા અર્ચના કરી.
ત્યારબાદ દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં એક જંગી સભા યોજી. આ સભામાં દમણ દીવ બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી, દમણ દીવ અને દાદરાનગર હવેલી ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ સાથે પ્રદેશ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. લાલુભાઈ પટેલ છેલ્લી 3 ટર્મથી દમણ દીવનું પ્રતિનિધિત્વ લોકસભામાં કરી રહ્યા છે. આ વખતે સતત ચોથી વખત ભાજપે લાલુભાઈ પટેલને ટિકિટ આપતા તેઓ ચોથી વખત આ પ્રદેશમાંથી ઉમેદવારી કરી રહ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજાયેલી સભામાં વિકાસના કામો અને જનકલ્યાણકારી યોજનાઓને આગળ ધરી અને લોકો પાસે સમર્થન માંગ્યું. ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી લાલુભાઈ પટેલે ભાજપના અગ્રણીઓને સાથે રાખી ઉમેદવારી પત્ર ભર્યું. સતત 3 ટર્મથી ચૂંટાઈ આવ્યા બાદ ચોથી ટર્મમાં તેઓ ઉમેદવારી કરી રહ્યા છે. આથી આ વખતે પણ દમણ દીવના મતદારો તેમના પર વિશ્વાસ મૂકશે અને જંગી લીડથી જીતશે તેવો લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ દાવો કર્યો હતો. ભાજપના મેનિફેસ્ટો પર સીએમ અને પાટીલ ઓળઘોળ થઈ ગયા. સીએમએ કહ્યું, આ ચૂંટણી ઢંઢેરો નહીં, પ્રજાની સેવાનું ગેરંટી પત્ર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ભાજપના સંકલ્પ પત્રને વધાવ્યું. બંને ભાજપના સંકલ્પ પત્રની જાણકારી આપી. પાટીલે કહ્યું હતું કે કોંગ્રેસે તેના વચનો ક્યારેય પૂર્ણ કર્યા નથી. ભાજપે તમામ વચનોને પૂર્ણ કર્યા છે. કાર્યો પૂરા કરવાનું અમારું સંકલ્પ પત્ર છે. અમે વચન નથી આપતા, ગેરંટી આપીએ છીએ. વન નેશન વન ઇલેક્શનને લઈને પાટીલે કહ્યું હતું કે વન નેશન વન ઇલેક્શન માટે પીએમ ખૂબ જ ગંભીર છે. આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વારસાનો વૈભવ જાળવી રાખવાની મોદીની ગેરંટી છે. ભાજપ વિકાસ કાર્યો કરનારી પાર્ટી છે. ભાજપે જે કહ્યું તે કરી બતાવ્યું છે. સંકલ્પ પત્ર જનતા માટે ગેરંટી કાર્ડ સમાન છે. પ્રજાની સેવાની ગેરંટીનું આ સંકલ્પ પત્ર છે. આશા અને આકાંક્ષાને પ્રતિબિંબિત કરતો સંકલ્પ પત્ર રજૂ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચૂંટણી ઢંઢેરો નહીં પણ પ્રજાની સેવાની ગેરંટીનું સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ. ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ વચ્ચે રૂપાલા કાલે ફોર્મ ભરશે. જાહેર સભાની તૈયારીઓને આખરી ઓપ. 16 એપ્રિલ એટલે કે આવતીકાલે રાજકોટથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરશે. મંગળવારે બપોરે 12:39 વાગ્યે વિજય મુહૂર્તમાં રૂપાલા ફોર્મ ભરવાના છે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા પોતાના ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આવતીકાલે રાજકોટ લોકસભા બેઠક પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ ફોર્મ ભરશે. આવતીકાલે સવારે 9 વાગ્યે જાગનાથ મંદિર ખાતે દેવી દેવતાઓના દર્શન કર્યા બાદ પરસોત્તમ રૂપાલા દ્વારા સમર્થન રેલી યોજવામાં આવશે. સમર્થન રેલી જાગનાથ મંદિરથી શરૂ થઈ યાજ્ઞિક રોડ ખાતેથી પસાર થઈને બહુમાળી ભવન ચોક ખાતે પૂર્ણ થશે. ત્યારબાદ સવારના 10:30 વાગે બહુમાળી ભવન ચોક ખાતે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં જાહેર સભા યોજવામાં આવશે. જાહેર સભા પૂર્ણ થયા બાદ પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે ઉમેદવારી પત્ર ભરવા જશે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે જાહેર સભાનું પણ આયોજન છે. તે જગ્યાએ હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રવિવારના રોજ ક્ષત્રિયો દ્વારા રતનપર ખાતે મહાસંમેલન યોજવામાં આવ્યું. ત્યારે આવતીકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહે તેવી શક્યતા છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ અંગે બોલ્યા સી આર પાટીલ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સંપર્કમાં હોવાનો દાવો. ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મહત્વની પ્રતિક્રિયા આપી. ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ સી આર પાટીલે કહ્યું કે ક્ષત્રિય સમાજ સાથે અમે સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ સંપર્કમાં છે. પાટીલે કહ્યું કે હું અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ક્ષત્રિય સમાજના સંપર્કમાં છીએ. ક્ષત્રિય સમાજ સાથે વાત ચાલી રહી છે. વિવાદનો સુખદ નિવેડો આવે તેવા અમારા પ્રયાસ છે. મહત્વનું છે કે રૂપાલાના નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. હાલમાં જ રાજકોટમાં યોજાયેલ ક્ષત્રિયોના સંમેલનમાં વિશાળ જનમેદની ઉમટી હતી. આ આંદોલનને લઈને પાટીલે કહ્યું કે સુખદ નિવેડો આવે એવા અમારા પ્રયાસો છે. એમના આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મુખ્યમંત્રીશ્રી પોતે હું હર્ષ અમે બધા જ એમની સાથે સંપર્કમાં છે. એમની સાથે વાત ચાલી રહી છે અને એનો સુખદ નિવેડો આવે એના માટે અમારા પ્રયત્ન છે. અમે એના માટે ગંભીર છે. ભાવનગરમાં સી આર પાટીલથી હાજરીમાં જ બુથ પ્રમુખ સંમેલન યોજાયું. પાટીલે આપ્યો જીતનો મંત્ર. ચૂંટણી નજીક છે ત્યારે પ્રચાર જોર પકડી રહ્યો છે. ભાવનગર ખાતે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં બુથ પ્રમુખ સંમેલન યોજાયું. કાર્યક્રમમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના 1000થી વધુ બુથ પ્રમુખો હાજર રહ્યા. સી આર પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં આપણે ભલે 156 સીટ જીત્યા, પરંતુ થોડીક ભૂલના કારણે આપણે કેટલીક સીટો ગુમાવી, નહીંતર આપણે 176 સીટ જીત્યા હોત. આ ચૂંટણીમાં તમામ 26 સીટ જીતવા માટે કાર્યકર્તાઓને આકરી મહેનત કરવા પાટીલે હાકલ કરી.
પાટીલે કહ્યું કે પેજ કમિટી અને બૂથ પ્રમુખો પોતાની જવાબદારી સમજી મતદાન સમયે કોઈ કચાશ ના રહી જાય તે મુજબ મતદાન કરાવે. ખાસ વડીલો દિવ્યાંગોના મતદાન અંગે પણ તાકીદ કરતા કહ્યું કે તેનો સંપર્ક કરી તેના મતદાનની ગોઠવણી કરવી. સંમેલનમાં CR પાટીલે કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા માટેનો મંત્ર આપ્યો. પાટીલે કહ્યું કે સતત ત્રીજી વાર આપણે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને જીતાડવાના છે. આમ તો સિંહના ટોળા ન હોય, પરંતુ ગીર સોમનાથમાં એક સાથે 8 સાવજો દેખાયા. કહેવત છે કે સિંહોના ટોળા ન હોય, એ વાતને ખોટી સાબિત કરતો વિડીયો ગીરમાં સામે આવ્યો. ઉનાના ગરાળ ગામ તરફ જતા રોડ પર ભાગ્યે જ જોવા મળતી ઘટના દેખાઈ. એક સાથે રોડ પર 8 સિંહોની લટાર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ઉનાના ગરાળ રોડ પર મોડી રાત્રિના સમયે સિંહ પરિવારનું નાઇટ પેટ્રોલિંગ કરતા હોય તેમ રસ્તા પર લાઇનમાં એક સાથે 8 સિંહ પસાર થયા હતા. સિંહોની આ તસવીરના દ્રશ્યો પાછળ એક વાહન ચાલકે મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધા. ગીર જંગલના વન્ય પ્રાણીઓ ગીર બોર્ડરની નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર આવી ચડતા હોય છે. સીમવાડી વિસ્તારમાં તેમજ ગામની મધ્યમાં ઘૂસી જઈ રેડિયાર પશુઓનું મારણ કરી બાદમાં ચાલ્યા જતા હોય છે. ત્યારે ઉનાના ગરાળ રોડ ઉપર એક સાથે 7 સિંહ પરિવાર રાત્રિના આરામથી રસ્તા ઉપર જતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ભીષણ ગરમી વચ્ચે અમદાવાદ વાસીઓ ત્રાહિમામ. એએમસીએ બગીચામાં પાણી રાખવાના આદેશને પણ ગોળીને પી ગયા. કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાનમાં શહેરના તમામ બગીચા 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો અને પાણીની વ્યવસ્થા પૂરી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ શહેરના કેટલાક ગાર્ડનમાં આજ દિન સુધી પાણીની કોઈ વ્યવસ્થા નથી કરાઈ. ભર ઉનાળે બગીચાની મુલાકાતે આવતા મુલાકાતીઓ તરસ્યા રહે છે. સવારે સાંજે જોગિંગ કરવા અને વેકેશન દરમિયાન સમય પસાર કરવા આવતા લોકો માટે ગાર્ડન બેસ્ટ ઓપ્શન છે. એવામાં ભર ઉનાળે અમદાવાદમાં મુલાકાતીઓ માટે ગાર્ડન એક આશરો છે, પરંતુ આ જ આશ્રય સ્થાન પર નથી મૂકવામાં આવી પાણીની કોઈ વ્યવસ્થા. અમદાવાદ શહેરમાં આવા કેટલાક ગાર્ડનની તપાસ ન્યૂઝ 18 કરી ત્યારે ખબર પડી કે પાણી માટે લોકો ટળવળે છે. સૌપ્રથમ નજર કરો સેટેલાઇટ વિસ્તારમાં ઇસ્કોન પાસે આવેલા મહિલા ગાર્ડનને, જ્યાં લોકો માટે કુલર મુકાયા પણ પાણી નથી આવતું. આ તરફ બોડકદેવના ગાર્ડન પર જેને નામ આપવામાં આવ્યું છે અશ્વિની પાર્ક, પરંતુ ગાર્ડનની હાલત એટલી ખરાબ છે કે મુલાકાતીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ગાર્ડનમાં કુલર છે પણ પાણી નથી. યુરિનલ માટે વ્યવસ્થા છે પણ અહીં શ્વાન આરામ ફરમાવે છે. અહીં એટલી દુર્ગંધ મારે છે કે ગાર્ડનમાં એ સ્થળની નજીક કોઈ બેસતું નથી. એક ડેટા મુજબ અમદાવાદ શહેરમાં આવેલા 205 ગાર્ડનમાંથી 177 જેટલા ગાર્ડન એવા છે જ્યાં પીવાનું પાણી પણ મળતું નથી. વડોદરાના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો. નાગપુરથી ચોરીનો આરોપી પકડાયો. માત્ર વડોદરા કે રાજ્યમાં જ નહીં, પરંતુ દેશના કેટલાય મંદિરોમાં હાથ ફેરો કરનાર આવી ગયો પોલીસના સકંજામાં. વડોદરાના ઇસ્કોન મંદિરમાંથી ચોરી કરનારો આરોપી લાખોના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો. વડોદરાના ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાંથી મૂર્તિઓના શણગાર, શયન અને આભૂષણો સહિત કુલ 1.5 લાખની મતાની ચોરી કરનાર રીઢા ચોરને પીસીબીએ ઝડપી પાડ્યો. અગાઉ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં મંદિરમાં ચોરી કરવાના ગુનામાં આ તસ્કર પકડાઈ ચૂક્યો છે. આ સિવાય પણ તે અલગ અલગ રાજ્યોમાં તેને વિવિધ મંદિરોમાં ચોરી કરી ચૂક્યો છે. આરોપી પાસેથી પોલીસ 20.73 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપી કર્ણાટકના મૂળબિદરી, આંધ્રપ્રદેશના કાકુલમના પ્રખ્યાત મંદિરોમાં ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. વડોદરાના ગોત્રી ઇસ્કોન મંદિરના ગર્ભગૃહમાંથી 1.5 લાખના ભગવાનના આભૂષણો ઉઠાવી ગયો હતો. પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિવિધ ટીમો દ્વારા આરોપી સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપી એક ટ્રાવેલ્સમાં મુદ્દામાલ સાથે નાગપુર તરફ ભાગ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે નાગપુરથી ઓરિસ્સાના આરોપી સંતોષ ઉર્ફે અંતર્યામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમાદાસને દબોચી લીધો.